સુરેન્દ્રનગરમાં આજે ખેત મજૂર અધિકારી પદયાત્રાનું આયોજન છે। આદિવાસી પરિવાર એ મજૂર સંગઠન દ્વારા પદયાત્રાનું આયોજન થયું છે। કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર આપવા માટે આ માંગ જે આ પદયાત્રામાં કરાશે। ખેડૂતોને વળતર મળે તો મજૂરોને પણ વળતર આપવું જોઈએ તેવી તેમની માંગ। સંવાદદાતા શાહરૂખ અમારી સાથે જોડાયા છે। શાહરૂખ, આ કઈ પ્રકારની માંગણી અને વિગતો શું આ મુદ્દાને લઈ? જે લખમાં જરૂર કે સુરેન્દ્રનગર કોંગ્રેસ અને આદિવાસી પરિવાર મજૂર સંગઠન દ્વારા આજે ખેત મજૂર અધિકાર પદયાત્રા યોજાશે। સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ ખાતેથી બપોરના 2 વાગે રેલી સ્વરૂપે નીકળી અને કલેક્ટર કચેરીએ માંગ કરવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને વળતર આપ્યું, પરંતુ ખેત મજૂરોને જે 30% ભાગે જે વાડીઓ રાખે છે તેઓને વળતર નહીં ચૂકવવામાં આવ્યું છે। ત્યારે ખેડૂતો વળતર આપ્યું હોય તો 30% ભાગે જે મજૂરો વાડીઓ રાખતા હોય તેઓને પણ વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવશે। જી જી, આભાર।